લખતર મામલતદાર કચેરીના નાયબ મામલતદાર અને પટ્ટાવાળો 20,000ની લાંચ લેતા રંગેહાથ ઝડપાઈ ગયા છે। આ કેસના ફરિયાદીના પિતાએ ખેત જમીન વેચાણથી રાખી હતી, ત્યારે આ જમીનની સરકારી દફતરે નોંધ પ્રમાણિત કરવા માટે આરોપીઓએ લાંચની માંગણી કરી હતી, ત્યારે ફરિયાદીએ એસીબીનો સંપર્ક કરી ફરિયાદ આપતા એસીબીએ લાંચનું છટકું ગોઠવ્યું હતું, જેમાં ટ્રેપ દરમિયાન નાયબ મામલતદાર જયદીપસિંહ પરમારે ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી લાંચના નાણાં પટ્ટાવાળા કનકસિંહને આપી દેવા સૂચના આપી હતી, જેથી પટ્ટાવાળાએ નાણાં સ્વીકારતા જ એસીબીની ટીમે બંનેને દબોચી લીધા હતા। ગુજરાતમાં આગામી ચૂંટણીઓના ધમધમાટ વચ્ચે રાજ્યના પોલીસ બેડામાંથી એક મોટા સમાચાર સામે આવ્યા છે, જેમાં ટ્રાફિક બ્રાન્ચમાં આઈજી તરીકે ફરજ બજાવતા વર્ષ 2006ની બેચના આઈપીએસ અધિકારી મનોજ નીનામાએ પોતાના પદ પરથી સ્વૈચ્છિક રાજીનામું આપી દીધું છે। અને મહત્વની વાત એ છે કે ચૂંટણીના માહોલ વચ્ચે રાજ્ય સરકાર દ્વારા તેમનું રાજીનામું તાત્કાલિક અસરથી સ્વીકારી લેવામાં આવ્યું છે, ત્યારે મનોજ નીનામા ભાજપમાંથી જિલ્લા પંચાયતની ચૂંટણી લડે તેવી શક્યતા જણાઈ રહી છે। મેઘાણીનગર પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ક્વોડમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ પર માથાભારે શખ્સે હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે। મંગલ પાંડે હોલની બાજુના ગાર્ડનમાં બેઠેલા શખ્સની હરકતો શંકાસ્પદ લાગતા પોલીસ કોન્સ્ટેબલ જયેશ વસાવાએ તેને અહીંથી જવા માટે કહ્યું હતું, જેથી ગઈકાલે રાત્રે કોન્સ્ટેબલ જયેશભાઈ નોકરી પૂરી કરીને ઘરે જઈ રહ્યા હતા, ત્યારે આરોપી જીતેન્દ્રસિંહે કોન્સ્ટેબલને રોકાવી દંડા વડે હુમલો કર્યો હતો, જેથી ઇજાગ્રસ્ત થયેલા કોન્સ્ટેબલને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયા હતા, ત્યારે સમગ્ર મામલે શહેર કોટડા પોલીસે આરોપી જીતેન્દ્રસિંહ જાડેજાની ધરપકડ કરી લીધી છે।